આજના યુગમાં સૌથી મોટું હોય તો તે છે ભય. હારવાનો ભય, ભવિષ્યનો ભય, લોકો શું કહેશે તેનો ભય. તે વિશે પ્રેરિત પ્રસંગ છે. તે વિશે હું સુંદર વાત એક પ્રસંગ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો વિડીયોને ધ્યાનથી સાંભળજો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ. પરમ પૂજ્ય એવા મહાન સ્વામી મહારાજનો જય. એક વખતની વાત છે. એક યુવક જંગલમાંથી પસાર થતો હતો. તેને એક સિંહ દેખાયો. યુવક ભયથી કંપી ઉઠ્યો અને તરત જ એક ઝાડ પર ચડી ગયો. તે ગભરાઈ ગયો હતો. થોડા સમય પછી ત્યાંથી એક સંત પસાર થયા ને સંતે જોયું આ યુવક ઝાડ ઉપર હતો ને સંતે પૂછ્યું, તો ઝાડ ઉપર શા માટે બેઠો છે? ત્યારે જવાબ આપ્યો કે નીચે સિંહ બેઠો છે, તે મને મારી નાખશે. સંતે હસીને કહ્યું, જીવનમાં જે ભય છે એ બહુ વખત ખાલી કલ્પના હોય છે. નીચે ઉતર, તને કંઈ જ નહીં થાય, કેમ કે તું સાચી દિશામાં છે. સિંહ એ તારો ભય છે, તારો અંત નહીં. જ્યારે યુવક ધીમે ધીમે પોતાનો ભય દૂર કર્યો અને નીચે ઉતર્યો, આશ્ચર્યની વાત એ હતી કે સિંહ ત્યાં નહોતો. એ યુવકને મનમાં ભ્રમ હતો. કહેવાનો અર્થ એ છે કે ભય એ કોઈ શત્રુ નથી, એ તો તમારા મનની એક કલ્પના છે. જે દિવસે તમે ભય સામે ઊભા રહી જશો એ દિવસથી તમારું જીવન બદલાશે. યાદ રાખો, જીવનમાં જીતે છે એ કે નથી જેને ક્યારે ડર લાગ્યો નહીં. જીતે છે એ જે ડર છતાં પણ પગલું આગળ રાખે છે. જીવનમાં જ્યારે પણ ભય તમારો પીછો કરે ત્યારે ભાગો નહીં, સામનો કરો. ભયમાંથી મુક્તિ મેળવવાનો શ્રેષ્ઠ રસ્તો છે તેની સામે ઊભા રહેવું. આ વિડીયોને તમારા પરિવાર મિત્રોને શેર જરૂરથી કરજો. અમિત પ્રજાપતિના જય શ્રી સ્વામિનારાયણ.